મહાદેવ સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇનની અંદર આપણે જોતા હતા એલિમેન્ટ્સ ઓફ સિસ્ટમ અને એલિમેન્ટ્સ ઓફ સિસ્ટમની અંદર કંટ્રોલ, ઇનપુટ, પ્રોસેસર, આઉટપુટ, ફીડબેક, બાઉન્ડ્રી એન્ડ ઇન્ટરફેસ અને એડવર્બેટ એટલું આપણે જોયું હતું. અને આગળ આપણે ઇનપુટ એન્ડ આઉટપુટ એન્ડ ઇનપુટ, પ્રોસેસર, પછી આપણે કંટ્રોલ એટલા વિશે વાત કરેલી હતી. તો કંટ્રોલથી આપણે ફરીથી સમજવાનું શરૂ કરીએ તો કંટ્રોલ ધ કંટ્રોલ એલિમેન્ટ ગાઈડ ધ સિસ્ટમ. કંટ્રોલ છે એ આપણી એલિમેન્ટને ગાઈડ કરે છે તે આપણે જોયું હતું. તો આવું ફટાફટ વાંચી જાઓ. ઇટ ઇઝ ધ ડિસિઝન મેકિંગ સબસિસ્ટમ ધેટ કંટ્રોલ્સ ધ પેટર્ન ઓફ એક્ટિવિટીઝ governing input, processing and output. The behavior of a computer system is controlled by the operating system and software. In order to keep a system in balance, what and how much input is needed is determined by output specification. હવે આપણે ફીડબેકની અંદર જોવાનું છે અને સમજવાનું છે. તો ફીડબેકને આપણે જોઈએ તો ફીડબેક પ્રોવાઇડ્સ ધ કંટ્રોલ ઇન અ ડાયનેમિક સિસ્ટમ. આપણી જે ડાયનેમિક સિસ્ટમ હોય છે એટલે કે રન ટાઈમ સિસ્ટમ હોય છે, એટલે કે ચેન્જ થઈ શકે એવી સિસ્ટમ હોય છે, તેની અંદર ફીડબેક પ્રોવાઈડ કરવું એ બહુ જ મહત્ત્વની વાત ભજવે છે અને બહુ જ મહત્ત્વનો ફાળો ભજવે છે કંટ્રોલની અંદર. પોઝિટિવ ફીડબેક ઇઝ રૂટીન ઇન નેચર. પોઝિટિવ ફીડબેક હોય છે તે આપણને રૂટીન નેચરની અંદર મળતા હોય છે. ડેટ અનકવરેજ ધ પરફોર્મન્સ ઓફ ધ સિસ્ટમ. કે જે આપણી સિસ્ટમના પરફોર્મન્સ કેવા હોય છે તે આપણને રજૂ તેની અંદર આપણને જોવા મળે છે કે આપણી સિસ્ટમ છે તે કેટલી સક્ષમ છે તે આની અંદર જોવા મળે છે. નેગેટિવ ફીડબેક ઇઝ ઇન્ફોર્મેશનલ. નેગેટિવ ફીડબેક હોય છે તે ઘણી વખત ઇન્ફોર્મેશન હોય છે, એટલે કે તે આપણને કાંઈ ને કાંઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતા હોય છે. ઇન નેચર ધેટ પ્રોવાઇડ્સ ધ કંટ્રોલર વિથ ઇન્ફોર્મેશન ફોર એક્શન. કે જે આપણને મદદ કરે છે કે આપણે આપણી સિસ્ટમની અંદર કેટલા સુધારા કરવાની જરૂર છે, અથવા તો આપણે જે અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તેમાં કેટલું આપણે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, તે આપણને નેગેટિવ ફીડબેક દ્વારા આપણને જોવા મળે છે અથવા શીખવા મળે છે. એન્વાયરમેન્ટ જોઈએ તો ધ એન્વાયરમેન્ટ ઇઝ ધ સબ સિસ્ટમ. એન્વાયરમેન્ટ હોય છે તે આપણી સિસ્ટમની એક સબ સિસ્ટમ હોય છે. વિધિન વિચ એન ઓર્ગેનાઇઝેશન ઓપરેટ્સ. કે જે આપણી ઓર્ગેનાઇઝેશનની અંદર ઓપરેટ થાય છે એની એક સબ સિસ્ટમ હોય છે. ઇટ ઇઝ ધ સોર્સ ઓફ એક્સટર્નલ એલિમેન્ટ્સ ધેટ સ્ટ્રીક ઓન ધ સિસ્ટમ. આ છે એ આપણી એક એક્સટર્નલ સિસ્ટમના સોર્સ તરીકે પણ વર્તે છે. સ્ટ્રીક ઓન ધ સિસ્ટમ આપણી સિસ્ટમની અંદર. ઇટ ડિટરમાઇન્સ હાઉ અ સિસ્ટમ મસ્ટ ફંક્શન. આ આપણને શું ઓળખવામાં મદદ કરે છે કે આપણી સિસ્ટમ છે તે કેવી રીતે એક ફંક્શન તરીકે કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, વેન્ડર્સ એન્ડ કમ્પેટિટર્સ ઓફ ઓર્ગેનાઇઝેશન એન્વાયરમેન્ટ. વેન્ડર અને કોમ્પિટિટર હોય છે તે એક કોમ્પિટિટર હોય છે આપણી આ જે ઓર્ગેનાઇઝેશન એન્વાયરમેન્ટની અંદર. મે પ્રોવાઈડ કન્સ્ટ્રેન્ટ ધેટ અફેક્ટ ધ એકચ્યુઅલ પરફોર્મન્સ ઓફ ધ સિસ્ટમ. આ છે આપણને શું પ્રોવાઈડ કરે છે, આપણી જે કન્સ્ટ્રેન્ટ એન્ડ અફેક્ટ ધ એકચ્યુઅલ પરફોર્મન્સ ઓફ ધ બિઝનેસ. આપણે આ એક કન્સ્ટ્રેન્ટ પ્રોવાઈડ કરે છે કે જે આપણી સિસ્ટમને એક પરફોર્મન્સમાં અફેક્ટ કરતું હોય તે આપણને અહીંયા આદર્શ થતું જોવા મળે છે. બાઉન્ડ્રી એન્ડ ઇન્ટરફેસ. બાઉન્ડ્રી અને ઇન્ટરફેસની અંદર આપણે વાત કરીએ તો અ સિસ્ટમ શુડ બી ડિફાઇન્ડ બાય ઇટ્સ બાઉન્ડ્રીઝ. સિસ્ટમ છે તે કઈ રીતે ડિફાઇન થાય છે, એક બાઉન્ડ્રી તરીકે ડિફાઇન થાય છે. બાઉન્ડ્રીઝ આર ધ લિમિટ્સ. બાઉન્ડ્રી હોય છે તે આપણી સિસ્ટમની એક લિમિટ છે. ધેટ આઈડેન્ટિફાઈ ઇટ્સ કમ્પોનેન્ટ્સ. કે જે આપણને શું આઈડેન્ટિફાઈડ કરવામાં મદદ કરે છે, કમ્પોનેન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવાની અંદર મદદ કરે છે. પ્રોસેસીસ એન્ડ ઇન્ટરફેસ interrelationship when it interferes with another system.
પ્રોસેસીસ અને ઇન્ટર રિલેશનશીપ અને આપણી સિસ્ટમની એક બીજી અધર સિસ્ટમ સાથે પણ તે જોડવાનું મહત્ત્વનું કામ કરે છે. ઈચ સિસ્ટમ હેઝ બાઉન્ડ્રીઝ ધેટ ડિટરમાઇન ઇટ્સ સ્ફેર ઓફ ઇન્ફ્લુઅન્સ એન્ડ કંટ્રોલ. આપણી સિસ્ટમની જે બાઉન્ડ્રી હોય છે તે આપણને સ્પેર ઓફ ઇન્ફ્લુઅન્સ એન્ડ કંટ્રોલ કઈ રીતે કરવું સિસ્ટમની અંદર તે આપણને પ્રોવાઈડ કરે છે. ધ નોલેજ ઓફ ધ બાઉન્ડ્રીઝ ઓફ અ ગિવન સિસ્ટમ. આપણને બાઉન્ડ્રી હોય છે તે સિસ્ટમના નોલેજ કઈ રીતે તે આપણને હેલ્પફુલ થાય છે તે આપણને પ્રોવાઈડ કરે છે. ઇઝ ક્રુશિયલ ઇન ડિટરમાઇનિંગ. ક્રુશિયલ કઈ રીતે છે તે હેલ્પફુલ કઈ રીતે છે તે આપણને જાણવામાં મદદ કરે છે. ધ નેચર ઓફ ઇટ્સ ઇન્ટરફેસ વિથ અધર સિસ્ટમ્સ ફોર સક્સેસફુલ ડિઝાઇન. તે આપણને એક નેચર તરીકે પ્રોવાઈડ થાય છે, એક ઇન્ટરફેસ કે જે આપણને અધર સિસ્ટમથી સક્સેસફુલ ડિઝાઇન બનાવવામાં મદદ કરે છે, કાંક અલગ ડિઝાઇન બનાવવામાં મદદ કરે છે. તો આયા આપણો આ જે છે પ્રશ્ન એલિમેન્ટ્સ ઓફ સિસ્ટમ તે આપણે પૂરો કરીએ છીએ. તમને કાંઈ પણ ન સમજાવવાનું હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો. અત્યારે આયા સુધી મહાદેવ.